મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લીધી છે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત અને ખેડૂતોની વ્યથાને જાણી છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને હૈયાધારણા આપી છે કે તેઓને જલ્દીમાં જલ્દી સહાય આપવામાં આવશે। માનવામાં આવી રહ્યું છે કે મંગળવાર સુધી સર્વેની કામગીરી પૂર્ણ થઈ જશે અને પછી સરકાર ખેડૂતોની મદદ કરવા માટે સહાય પેકેજ જાહેર કરી શકે છે। મુખ્યપ્રધાને લીધી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત। સૌરાષ્ટ્રમાં જાણી ખેડૂતોની વેદના। જલ્દી જાહેર થઈ શકે છે સહાય પેકેજ। રાજ્યમાં માવઠાના મારથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે હવે રાજ્ય સરકાર આવી છે લાખો ખેડૂતોની પડખે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના વિવિધ ગામડાઓની મુલાકાત લઈને ધરતીપુત્રોની વેદનાને જાણી છે। કોડીનારના કડવાસણ ગામની મુખ્યપ્રધાને મુલાકાત લીધી છે। માવઠાથી થયેલા પાક નુકસાનીની સ્થિતિનો તાગ મેળવ્યો છે। મુખ્યપ્રધાને ખેતરમાં મગફળીના પાકનું નિરીક્ષણ કર્યું છે અને ખેડૂતો સાથે પણ સંવાદ કર્યો। મુખ્યપ્રધાને કહ્યું કે સરકાર જલ્દીમાં જલ્દી ખેડૂતોને સહાય કરશે। સંકટની આ ઘડીમાં સરકાર ખેડૂતોની સાથે ઊભી છે। સરકાર અને સરકાર તરફથી જે કરવાનું છે અમે તમારી સાથે રહીને કરીશું। અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોની પડખે ઊભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધીના। ઘણી વખત આપણે કોઈક વિસ્તાર ઓછો હોય, આ વખતે થોડો વધારે વિસ્તાર છે, પણ આમ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે। આ બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલાં જ, હજુ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતી સહાય એ લોકોની જાહેર કરીને દિવાળી વખતે જ કરી, દિવાળીના દિવસોમાં જ કરી દીધી અને એ પછી તરત પાછું આ એટલે હમણાં ના કીધું પેલા ભાઈ કે કહેવત છે કર્મમાં કોણ વાંચી શકે આપણે, એટલે જે આપણે બધાએ સાથે રહેવું પડે। આવી સંજોગોમાં નથી કહેતા આપણે કોઈકના સારામાં ના ઉભા રહે કંઈ નહીં, પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા જ રહેવું જોઈએ। સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પાક નુકસાનીના સર્વેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। સર્વેની કામગીરી આખરી તબક્કામાં પહોંચી ગઈ છે। મંગળવાર સુધીમાં તમામ ગામોના સર્વે પૂર્ણ થશે। અંદાજે 10,000 ગામોનો સર્વે પૂર્ણ થઈ ગયો છે। 4,800થી વધુ ટીમો દ્વારા કામગીરી કરાઈ રહી છે। સર્વે પૂર્ણ થયા બાદ રાહત પેકેજ અંગે નિર્ણય લેવાશે। કમોસમી વરસાદથી 33 જિલ્લાના 16,000થી વધારે ગામો અસરગ્રસ્ત થયા છે। અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। એક ટીમમાં 3 થી 4 લોકો હાલ સર્વેની કામગીરી કરી રહ્યા છે। મુખ્યપ્રધાનની મુલાકાત બાદ ખેડૂતોને હાલ આશા બંધાણી છે કે આગામી દિવસોમાં જલ્દી જ જલ્દી તેઓને વળતર મળશે। એમને પૂછેલું સાહેબ કે જે 5-6 દિવસ સુધી અમારે અનાધાર વરસાદ પડ્યો કે જે ઘરમાં ખાવા માટેનું કંઈ અનાજ ન બની શકે એવો તો ચૂલા નથી હળગ્યા, કોઈને રસોઈ નથી બની, તો સાહેબ અમારે યોગ્ય વળતર મળે એવી સીએમ સાહેબ તમારી પાસે આશા છે। એણે શું કીધું? એને કીધું છે કે મને બતાવો, એટલે કે મને આમાં બતાવજો, એટલે આપણે એમને જે નુકસાન હતું એ બતાવ્યું અને આ પછી આગળ જતા બીજા ખેતરોમાં સાહેબ ગયા છે જુઓ। માનવામાં આવી રહ્યું છે કે આ સપ્તાહમાં જ સરકાર સહાયની જાહેરાત કરી શકે છે। ખેડૂતોની મદદ કરવા માટે સરકાર ઐતિહાસિક પેકેજ જાહેર કરી શકે છે। બ્યુરો રિપોર્ટ, TV9।